મામૂલી વસ્તુ છે, મોંઘી વસ્તુ છે, અને હું સાચવજો. તમે કદાચ મારી ગાયકી ગમે ન ગમે કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ લીધું બીજું છે ને, પણ ભજન છે, બધાને સાચવજો, બહુ સાચવજો. કિંમતી વસ્તુ છે, પછી નહીં મળે તમને. બીજું બધું મળશે, પણ દાખલા તરીકે વેરાગ લાગ્યો ગુરુની વાતડી, હાલો મારા હરિજનની હાથડી, એ જો ખોવાઈ ગયું ને તો પછી નહીં મળે. ગમે ત્યાં લખશો તો નહીં મળે. તો અઘરું છે. ઠંડી નથી જોઈ, તાપ નથી જોઈ, વરસાદ નથી જોયો, અર્ધ વસ્ત્રે ખુલ્લા પગે વનસ્પતિના રસરહિત પાંદડા ખાઈ અને ભારત વર્ષના સંતોએ પોતે અનુભૂતિ કરી, આખા વિશ્વનું ભ્રમણ કરીને એ અનુભૂતિ જે થઈ ગઈ એનું નામ સંતવાણી. એ તમને મને આપતા ગયા. કોઈને 500 વર્ષ થયા, કોઈને 700 વર્ષ થયા, કોઈને 800 વર્ષ થયા, કોઈને 1000 વર્ષ થયા. ગોપીચંદ ભરસોરીને 2097 વર્ષ થયા. બોલો, આ તો જોઈ પણ નથી. બહુ અઘરું છે, કઠિન છે, બહુ મોટી વસ્તુ છે. છતાં પણ તમે જે જ્યોત જલાવી છે હું તમને નતમસ્તકે વંદન કરું છું. તો
હવે દૂર થતો બધા જાણકાર જો મારા શબ્દ શીખી ગયા છે મને વેધક આત્માઓને હારે જ બેસવાનું મળ્યું તો મને એમ કીધું કે તું કાર્ય પૂરતી તને આવડશે તરત નહીં આવડે ન આવડે હજી સુધી નથી આવડે મને ખબર હતી કે અમને કીધું એટલે નહીં આવડે તો મારા પૂરતી આવડે અહીંયા ખાતી ગઈ રામજી બાપા તમારા આશીર્વાદથી હાલ્યા રાખો
સાંઈ એમ કહે છે જય હો કે હું નૂરમાં લે થઈ જાઉં છું અને હવે નૂર થતો જે જીવ ગુરુ મહારાજની નજરોમાં મંજૂર થઈ ગયા, જેના જેના જીવનમાં ગુરુ મહારાજે સહીઓ કરી દીધી, એનો બેડો પાર થઈ ગયો. સદગુરુ સાહેબ સહી કર્યા, જેને પ્રેમ જ્યોત પ્રકાશી, અખંડ જ્યોત આવ્યો તમરો કતિ કાળથી પાછી. ભાણ સાહેબનું ભજન છે. જેના જેના જીવનમાં ગુરુ મહારાજે સહીઓ કરીને એનો બેડો પાર થઈ ગયો. અને એમને થોડું કાંઈ સહીઓ કરે છે ગુરુ મહારાજ, એમને નથી કરતા. એના લાયક બનવું, લાલ કહે લાયક બનો, સેવા કરો સદગુરુ સરકાર. લાયક બનવું પણ પહેલાં તો તમે જોયું હશે, ચોમાસાના સમયની અંદર ભમરી છે માટીનો ઘર બનાવે. એક સાખી તમે સાંભળી હશે કે ચિત્ત ચટકો લાગ્યા વિના નહીં રીજે કીતાર, ઈયળની ભમરી બને તો પછી નરને કેટલી વાર. એમાં જે ભમરી છે ને, ભમરી એ પહેલાં માટીનો ઘર બનાવે, પછી ઈયળની શોધમાં નીકળે, પછી ઈયળને મળી જાય એને લીલા કલરનો, એને સીધો ડંખ મારે. એવો ડંખ મારે ને એમાં એટલી બધી વેદના હોય કે એ ફીંડલું વળી જાય, સહન ન કરી શકે તો ફીંડલું વળી જાય, પછી એને મૂકી દે. પછી બીજી ઈયળને પકડે, એને ડંખ મારે, એને જો એનાથી વેદના સહન ન થાય તો એ ફીંડલું વળી જાય તો એને મૂકી દે. એમ 4-5 મૂકતી જાય. જેટલી ઈયળો ફીંડલા વર્તી જાય એટલી મૂકતી જાય. પછી અમુક ઈયળ એવી આવે કે જેને જેવો ડંખ મારે ને એવો એના હામી થાય, એના હામી મોઢું ચડાવે, બરાબર પ્રતિકાર કરે. ત્યારે ભમરીને એમ થાય કે હા આનામાં ભમરી બનશે. બાકી તો બધા ફીંડલું વળી ગયું, એમાં કાંઈ ન હોય. પછી એને ઉપાડે અહીંયાથી ભમરી ઘરમાં લઈ જાય, પછી સેવ એમાંથી ભમરી બને. એટલે સદગુરુ મહારાજ એમને નથી, રામકૃષ્ણ પરમહંસે કે સ્વામી વિવેકાનંદજીને એમને નહોતા પસંદ કર્યા. કાંઈ વાંચો તો ખબર પડે. હા, હવા નીકળી જાય ભાઈ સાહેબ. આ ભજન છે ને, આ બધા જેના આપણે ગાઈ છે ને, એ જેવા તેવા માણસો નતો, મર્દ માણસો હતા, જેવા તેવા નતા. ખુલ્લી તલવારો માથે રામસાગર રાખીને ભજન કરવાવાળા માણસો હતા. આ કોઈ માયકાંગનું કામ નથી. આમાં હવાઈ બાપા મળી ગયા એમ કે 80 વર્ષ જીવે, કોઈને કામ ના આવે. હા, એ નથી બરાબર છે. આમાં ભક્ત કવિ સતાર સાંઈ, આનું મેં થોડું અર્થઘટન કર્યું છે. આ ગઝલ છે, એ ભજન કોઈ ભેગ કોઈ પ્રેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થતો જાઉં છું. સતાર સાંઈ એમ કહે છે કે જ્યારથી મેં પ્રેમમાંથી વેમને કાઢી નાખ્યો, પછી મને અહેસાસ થયો કે હવે હું સાચો પ્રેમી છું. જ્યારથી મેં સત્ય અને અહિંસકના શસ્ત્રો ધારણ કર્યા, પછી મને અહેસાસ થયો કે હવે હું સાચો શૂરવીર છું. ત્યાં હું તો નકામું હતું. પછી કહે છે ગુરુજીની નૂરમાં લય થતો જાઉં છું, અને ભક્તના નામથી ઉપનામ મશહૂર થતો જાઉં છું. એમ એણે એવું લખ્યું નથી ક્યાંય કે હું કાંઈ થઈ ગયો, એવું ક્યાંય નથી લખ્યું. એવું લખ્યું છે. શું લખ્યું છે કે
હું કોશિશ કરું છું. થઈ ગયો નથી લખ્યું. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ માણસ હોય, ધંધાકીય હોય, સામાજિક હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, રાજકીય હોય, આધ્યાત્મિક હોય, કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે માણસ મનમાં એવું નક્કી કરે કે હવે હું કાંઈક થઈ ગયો, ત્યારે સમજી લેવાનું કે એનો વિનાશ બહુ નજીક છે, એનો પૂરું છે, તમારે માની લેવાનું. ફૂટબોલ રમતા હતા ખેલાડીઓ, અને ફૂટબોલની રમત એવી છે કે એની મારી વ્યાખ્યા કરવાની હોય નહીં. ખેલાડીઓ રમતા હતા અને એ દડાને પગથી દોટાડતા હતા બહુ એકદમ. એમાં એક સંત નીકળ્યા અને સંતને કીધું, બાપુ અમારે આપણે એક પ્રશ્ન પૂછવો છે. તો બોલો બેટા. તો કે બાપુ આ દડો માર કાં ખાય? નકરી પગની માર ખાય પાછી, કારણ કે રમત જ એવી છે. એ જ્યાં પગની માર ખાય છે. ત્યારે સંતે બહુ સરસ જવાબ આપ્યો, બેટા એમાં હવા ભરાઈ ગઈ છે ને એટલે એ માર ખાય છે. કોને શેની એવા ભરાય, કોને શેની એવા ભરાય, કોને શેની એવા ભરાય. હવા તો ભરાઈ જાય. કાળા માથાના માનવી છે ભાઈ આપણે, મને ભરાઈ જાય. પણ ગુરુ મહારાજને, પરમાત્માને, પરમ તત્વને વિનંતી કરવી જોઈએ કે મહારાજ અમે તો કાળા માથાના માનવી છીએ, કદાચ થોડી ઘણી હવા ભરાય ને તો પંચર પાડી દઈએ. નાનું એવું પંચર, થોડુંક દુઃખ થઈ જાય એટલે સીધું સટ થઈ જાય કામ કરીને. આપણે થોડા હરિશ્ચંદ્ર સિંહ કે ખમી હતી મરી જાય, થોડુંક દુઃખ આવે એટલે ઓય માં કરીને લાઈને. એટલે આ બધે આવા ભજનો છે બધા. તો
સૌરાષ્ટ્રી